રંગોના પર્વ હોળી ધૂળેટીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને પોરબંદર સહિત રાજ્યભરના મંદિરોમાં પણ ભક્તિ અને રંગોનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। ત્યારે પોરબંદરના જરવાવ વાછરાડાડાના મંદિર ખાતે હોળી નિમિત્તે 2500થી વધુ પિચકારી, રમકડાં અને રંગોનો ખાસ શણગાર કરાયો હતો। ગુરુવારે તમામ વસ્તુઓનું બાળકોને વિતરણ કરવામાં આવશે। પોરબંદરના રામધૂન મંદિર નજીક આવેલ જરવાવ વાછરાડાડાનું મંદિર એ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો નિયમિત દર્શનાર્થે આવે છે। આ મંદિર ખાતે વિવિધ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે હોળીના પાવન પર્વ નિમિત્તે ખાસ શણગાર કરીને દર્શનનું આયોજન કરાયું હતું, જેમાં 2500થી વધુ પિચકારી, ફુગ્ગા, રમકડાં અને રંગોની આકર્ષક સજાવટ કરાઈ હતી। મિત્રમંડળના સભ્યોએ કલાકોની જહેમત બાદ આ શૃંગાર દર્શન તૈયાર કર્યા હતા। આ દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। દર્શન બાદ ગુરુવારે આ પિચકારીનું વિતરણ બાળકોમાં કરવામાં આવશે। મંદિર ખાતે મિત્રમંડળ દ્વારા બિપિનભાઈ કોટેચા સહિતના ભક્તોની આગેવાનીમાં દરેક તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે અને મંદિર ખાતે વિવિધ શણગાર પણ કરવામાં આવે છે। અદ્ભુત દર્શન નિહાળી બાળકોથી લઈ મોટેરાઓ પણ મંત્રમુગ્ધ થયા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ છે ધીરન। વાછરાડાડા જરવાવ મંદિર, લુવાણા મહાજન મંદિરની સામે, ભદ્રકાલી રોડ। આ આપણે અહીંયા હોળીના ઉત્સવ ઉપર આ પિચકારીનું ને તમામ આયોજન કરેલું છે। આ બધો શણગાર કરેલો છે। 2,500 પિચકારી ને બીજા રમકડા ને એ બધું આપણે ગુરુવારે બાળકોને વિતરણ કરી દેવામાં આવે છે। આ આપણે 3 વર્ષથી કરીએ છીએ। જય વાછરાડાડા જરવાવ મંદિર।